જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. ચાલવા સાથે જવું પણ જોડાયેલું છે. આપણે ચાલવાની વાતો કેટલા દિવસથી કરી રહ્યા છીએ, પણ ચાલવાની સાથે જવું પણ જોડાયેલું છે. પગથી નહીં ચાલીએ છતાં જઈ શકીએ છીએ. દીકરી અમેરિકા બેઠી હોય અને છતાં ભારતમાં બેઠેલી મા પાસે જઈ શકે છે. આને પણ જવું જ કહેવાય. વિચાર ચાલ્યો, મન પહોંચ્યું, ભારતમાં બેઠેલી મા પાસે. કેટલું મિરેકલ, ચમત્કારી આપણું મન જઈ શક્યું. પ્રભુએ વગર ટિકિટે, વગર પ્લેનમાં બેઠે, વગર સામાન ઉંચકીને જયા વગર પણ આપણું મન ત્યાં સુધી, દીકરી સુધી પહોંચી શક્યું. દીકરી આપણી સુધી આવી શકી. આપણામાં ખરેખર કંઈક ચમત્કારી હોય તો તે મન છે. મન એવમ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન જ કારણ છે બંધન અને મોક્ષનું. આપણામાં ખરેખર કંઈક ચમત્કારી હોય તો મન છે. મન પૂરા વિશ્વમાં જઈ શકે છે, કોઈ પણ જાતની ટિકિટ વગર, કોઈ પણ જાતના પ્લેનમાં સુખ સગવડથી બેઠ્યા વગર, સામાન બાંધ્યા વગર, અને પાછું બધે જઈને ભટકી ભટકીને થાકીને પણ પાછું આપણામાં આવી પણ જાય છે. મનમાં ચંચલતા છે તો મન ગમતા ભોગમાં મન અચલ પણ છે, બેસી શકે છે. મનમાં મૂંઝારો છે તો મનમાં વાલી વ્યક્તિ માટે પ્રેમનો ફુવારો પણ છે. મન ઉન્માદથી ભરેલું છે તો મન ઉત્સાહથી પણ ભરેલું છે. ઉત્સાહ પણ ભરાઈ જાય છે મનમાં. મન બહુ મમતાળું છે. કોઈ સેજ પ્રેમથી બોલાવે તો મમતાથી મન ઓગળી જાય. તો મન ઝઘડાળું પણ એટલું જ છે. મન ભૂતકાળને મન કદી ભૂલતું જ નથી. તમે જુઓ, કેટલા વર્ષો પહેલાંની તમામ વાતો આપણને યાદ છે, અને એમાં પણ નેગેટિવ વાતો તો બહુ જ યાદ હશે. તમે જોજો, કોઈ આપણું અપમાન કર્યું, કોઈ આપણી પાસેથી પૈસા લીધા નથી, કોઈએ નજરઅંદાજ કર્યા, કોઈ આપણને ઇગ્નોર કર્યા, કોઈ આપણને પ્રસંગમાં બોલાવ્યા નહીં. બધું નેગેટિવ વાતો આપણને બહુ યાદ છે. પોઝિટિવ યાદ છે, પણ એ આપણે ભૂલવા માગીએ છીએ, અને નેગેટિવ આપણે યાદ રાખવા માગીએ છીએ. આપણે નહીં, આપણું મન ભૂતકાળને ભૂલતું જ નથી. તો મન ભવિષ્યના મનસૂબા પણ એટલા જ ઘડતા હોય છે. ખબર નહીં જાણે કેટલાય વર્ષો સુધી આપણે જીવવું હોય. 90 વર્ષના મા પણ પોતાની પાસે રાખેલી ગઠડી જલ્દી છોડતા નથી. હા, ખબર નહીં શું બાંધીને ઉપર લઈ જવું છે. બધી જ ખબર છે કે કોઈ કાંઈ લઈ નથી ગયું. અરે, દેવો પણ આ ધરતી પર આવ્યા તો એને પણ આ પૃથ્વીના નિયમોને માન્ય રાખવા પડ્યા. સરયુમાં રામ સમાયા. હા, બહુ સુંદર એક ભજન છે આપણું, એમાં મેં કહ્યું છે, સરયુમાં રામ સમાયા, મોહન મુરલી બાજે, સરયુની ગંગામાં તું કાતું નનાય. મનડું મંદિર બનતું જો રામ ધૂન લાગે, કોઈ ન આવે સંગાથે એવું કાન જાણે. જીવી જ્યારે એવું જીવન પ્રભુ પ્રીત માટે, કોઈ ન આવે સંગાથે એવું કાન જાણે. મન ભૂતકાળને ભૂલતું નથી તો મન ભવિષ્યના મનસૂબા પણ એટલા જ ઘડતા હોય છે, એટલા જ ઘડાતા હોય છે મનમાં. ઘણીવાર મન મરી જાય છે તો વળી પલમાં મન જીવતું પણ થઈ શકે છે. મન રોગી નથી, પણ મન ભોગી છે. મન સ્વાર્થી છે તો ક્યારેક મન પરમાર્થી પણ થઈ શકે છે. માં ગીતાએ અર્જુનના મુખમાં આપણો જ પ્રશ્ન મૂક્યો છે. અર્જુન કહી રહ્યો છે, ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદૃઢમ તસ્યાહં નિગ્રહમ મન્યે વાયો રીવસુ દુષ્કરમ. હા, મન બહુ ચંચલ છે, પકડાતું નથી. પણ જેમ વાયુને પકડવા જઈએ અને પકડાય નહીં, અને છતાં વાયુને પકડવો હોય તો
સુગંધી ફૂલોનો ઢગલો કરો, વાયુ પકડાઈ જાય. અગરબત્તી પ્રગટ કરો, ખુશ્બુથી વાયુ પકડાઈ જાય. તેમ મન ગુણોની સુગંધથી પકડાય વધુ કાલે.